વડોદરા એરપોર્ટના દિવસો પલટાશે. એરપોર્ટ પર કાર્ગો સેવા આગામી 1 મહિનામાં શરૂ થશે. વડોદરાથી આંતરરાષ્ટ્રીય ઉડાન માટે કવાયત તેજ. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કરી ઉચ્ચસ્તરીય બેઠક. લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 100% માફી. કાર્ગો સેવાની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે પ્રયાસો તેજ. વડોદરા એરપોર્ટથી ચેન્નઈ ગોવાની બંધ પડેલી ફ્લાઇટ ફરી શરૂ કરવા એરલાઇન્સને કરાઈ સૂચના. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ વિકાસ કાર્યોને વેગ. આજે વડોદરા એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની આજે એક બેઠક મળી હતી, જેની અંદર એરપોર્ટને લગતા, એરપોર્ટના વિકાસને લગતા અને વડોદરાની આજુબાજુના જિલ્લાઓના તમામ યાત્રીઓની સુવિધા અને એમને સરળતાથી તેઓ પ્રવાસ કરી શકે એ માટેના તમામ મુદ્દાઓ બાબતે આજે ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે એરપોર્ટના વિકાસની બાબત કરીએ તો આપણા ગુજરાત સરકારની અંદર આવનારા બજેટમાં, ગત બજેટમાં એટલે આવનારા દિવસોની અંદર એમણે જાહેરાત પણ કરી છે કે વડોદરા એરપોર્ટના ડેવલપમેન્ટ માટે એક ચોક્કસ બજેટ પણ ફાળવ્યું છે અને એને લઈને એરપોર્ટ ઓથોરિટીના માધ્યમથી કયા પ્રકારની તૈયારીઓ છે એને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. અમુક જે લેન્ડ છે જેને એક્વાયર વડોદરા એરપોર્ટને ગુજરાત સરકાર અને તમામ લોકો પાસેથી જે કરવાની છે એને લઈને પણ એના વિકાસ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને આવનારા દિવસોની અંદર આપણા માટે એક સારા સમાચાર કે જે વડોદરા અને મધ્ય ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રીઝને લઈને જે એક ચિંતા છે કે અત્યારે લોજિસ્ટિકલી વડોદરાની ઇન્ડસ્ટ્રીઝને કાર્ગો શિપમેન્ટ માટે થઈને ખૂબ અગવડ પડી રહી છે. ત્યારે આવનારા 1 મહિનાની અંદર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કાર્ગોનું અહીંયા શરૂઆત શિપમેન્ટની થાય અને એના માટેની તમામ તૈયારીઓ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે પૂર્ણ કરવામાં આવી છે એ અમારા એરપોર્ટ ડાયરેક્ટરશ્રીએ અમને તમામ લોકોને બ્રીફ પણ કરી છે અને એના માટે ઉપર પણ જે કંઈ અમારે રજૂઆત કરવાની છે કે વહેલામાં વહેલી તકે એક જે છેલ્લું અપ્રુવલ અમારું બાકી છે એ પણ મળી જાય એ માટે પણ આજે સૌએ સાથે મળીને એ બાબતની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આશા રાખીએ છીએ કે વડોદરાને આવનારા 1 મહિનાની અંદર કાર્ગો સુવિધા વડોદરા એરપોર્ટથી શરૂ થઈ શકશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ એ આ જ મહિનાની અંદર વડોદરામાં થવા જઈ રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી તમામ ઉદ્યોગકારોને, તમામ મોટા ઉદ્યોગોને પણ હું અપીલ કરું છું કે આપના માટે અને આપના એમ્પ્લોય માટેનું એક પ્રિફર્ડ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો એ વડોદરા જિલ્લો છે, મધ્ય ગુજરાત છે. તો વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીઝ આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર પણ વડોદરા જિલ્લો અને મધ્ય ગુજરાતનો લાભ લે એ માટેની પણ હું અપીલ કરું છું. જે વિષય તમામ યાત્રીઓને સ્પર્શે છે અને વડોદરાના પ્રવાસ વિકાસને પણ સ્પર્શે છે એવો વિષય છે કે વડોદરાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ. ડોમેસ્ટિક ફ્લાઇટની હું આપને વાત કરું તો હમણાં જે વેસ્ટ એશિયાની અંદર જે સમગ્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એના કારણે અને અમુક એર ઇન્ડિયાના પોલિસી ડિસિઝન્સને કારણે આપણા વડોદરાની અંદર જે 1-2 ફ્લાઇટનો ઘટાડો થયો છે. તો એ ઘટાડાને પણ વહેલામાં વહેલી તકે આવનારા શેડ્યુલની અંદર ફરીથી રિસ્ટોર કરવામાં આવે એ બાબતે ઇન્ડિગોને અને એર ઇન્ડિયાને સૂચન કર્યું છે. આવનારા દિવસોની અંદર જે પ્રકારે જે યાત્રિકોનું ભારણ પણ વડોદરા એરપોર્ટની અંદર વધી રહ્યું છે એમાં નવા શેડ્યુલમાં નવી ફ્લાઇટ્સ એર ઇન્ડિયાની અથવા એર ઇન્ડિયા એક્સપ્રેસની એ આપણને મળે એ માટેનું પણ રજૂઆત કરવામાં આવી છે. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પણ ફરી એકવાર આ મીટિંગના માધ્યમથી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને અને આપણી મુખ્ય 2 એરલાઇન્સને વ્યક્તિગત પત્ર જાય એ બાબતનો પણ આજે અમે સૌએ સાથે મળીને ઠરાવ કર્યો છે. આજે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. એવા 180 કરતાં વધારે જે પ્લેસીસ છે, લોકેશન્સ છે એને ચિહ્નિત કરવામાં આવ્યા છે. એમાં 100 કરતાં વધારે જગ્યાઓને નોટિસ પણ બજાવવામાં આવી છે. અમે આપના માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે આ એક ખૂબ મોટો આપણે સુરક્ષાનો અને સલામતીનો ઇસ્યુ છે. આમાં વ્યક્તિગત સગવડને ધ્યાનમાં ના રાખી અને આપ સૌ પણ જે કોઈને પણ નોટિસ મળી છે એમાં કોઓપરેટ કરવું જોઈએ
અને નહીં થાય તો આગળ જે સરકારી રાહે કાર્યવાહી કરવાની હશે એ માટે પણ આજે કલેક્ટરશ્રીને અમે સૂચન કર્યું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટેના ઘણા બધા એરલાઇનના પોતાના માર્કેટ એનાલિસિસ હોય છે અને આ માર્કેટ એનાલિસિસની અંદર એમને જ્યારે વડોદરાને ડેડિકેટેડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવી કે એને ટ્રાન્ઝિટ ફ્લાઇટ તરીકે વડોદરાથી શરૂ કરવું એ માટેનો અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે. બીજી એક વાત હું આપને કહું તો વૈશ્વિક પરિસ્થિતિની અંદર જે પ્રકારે નવા એરક્રાફ્ટ આવવાના હતા લાસ્ટ મિટિંગની અંદર એ બાબતે પણ અમારે એરલાઇન્સ સાથે ચર્ચા થઈ હતી. મારે માન્ય ઉડ્ડયન મંત્રીશ્રી સાથે પણ આ બાબતે ચર્ચા થઈ હતી. ત્યારે એવું કહેતા હતા કે આવનારા ઓગસ્ટ સુધીમાં ભારતને નવા એરક્રાફ્ટ પણ મળવાના શરૂ થઈ જશે. પરંતુ અત્યારે અમે જે સમીક્ષા કરી એની અંદર એ પણ ખબર પડી છે કે એ એરક્રાફ્ટ જે મળવાના હતા એને પણ સમગ્ર ભારતની અંદર અત્યારે અછત થઈ છે અને 2 વર્ષ ડિલે થયું છે. એરક્રાફ્ટ જે નવા આવવાના હતા એ હજુ દેશમાં જ નથી આવી શક્યા. એના કારણે એરક્રાફ્ટની પણ અછત છે અને બીજા પણ ઘણા કારણો છે. પરંતુ એ તમામ કારણોમાં વડોદરા કોઈ એક કારણ નથી. જેમ કે વડોદરામાં યાત્રિકોનો લોડ ઓછો હોય, વડોદરા એરપોર્ટ પાસે કોઈ સુવિધા ના હોય, વડોદરા પાસે ઇમિગ્રેશનની કમી હોય, વડોદરા પાસે બીજા ક્લિયરન્સ ના મળ્યા હોય, એવી કોઈ જ પ્રોબ્લેમ નથી. એક જે કોમન ફરી એકવાર આજે હું આપને કહું છું કે એક એવી વાત આવે છે કે રનવે ઓછો છે વડોદરામાં. તો એ પણ ટેકનિકલી પણ આપણે એરપોર્ટ ડાયરેક્ટર શ્રી કહી શકશે, પરંતુ રનવેનો પણ કોઈ પ્રોબ્લેમ આપણને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે નડતો નથી. એ વાત પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું. અને આ બાબતે ભારત સરકાર પણ એ જ બાબતે ચિંતિત છે. એના એટલે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાવવા માટે થઈને રાજકોટ અને વડોદરા ઉપર એમણે સ્પેશિયલ કન્સેશન પણ આપ્યું છે. લેન્ડિંગ ચાર્જસથી લઈને પાર્કિંગ ચાર્જસમાં પણ આપણને 100% રિબેટ સુધીની પણ ઘણી સુવિધાઓ એ આખા ભારતમાં ખાલી 13 એરપોર્ટને જાહેર કરી છે, એમાં વડોદરા છે. એટલે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પણ આ બાબતે ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણે આશા રાખીએ છીએ કે એરલાઇન્સ પણ વહેલામાં વહેલી તકે આ બાબતે એમનું કામ શરૂ કરે. આજે એ બાબતે અમે ખૂબ ગહન ચર્ચા કરી છે અને એરલાઇન્સ દ્વારા પણ એ બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું છે કે નેક્સ્ટ શેડ્યુલમાં ઇમિડિયેટલી આ ચેન્નઈ અને ગોવાની ફ્લાઇટ તો રિસ્ટોર થશે જ, પરંતુ એના કરતાં પણ વધારે બીજા સિટીઝને પણ આ ફ્લાઇટ્સનું આપણને અલોટમેન્ટ મળે એ માટેનું પણ પ્રયત્ન છે. કારણ શું એટલે એમ કે પેસેન્જર ઓછા કે ફ્લાઇટ ઓછા છે? ના, આમાં મેં આપને કહ્યું એ પ્રમાણે કે એર ઇન્ડિયા હોય, એર ઇન્ડિયા એક્સપ્રેસ હોય, ઇન્ડિગો હોય, તમામ લોકોને છેલ્લે તો એરક્રાફ્ટ અલોકેશન બધા માટે એક કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા અને બધાને એવું એસ્ટિમેટેડ હતું કે 1 વર્ષની અંદર નવા એરક્રાફ્ટ આપણી પાસે આવી જશે. પરંતુ દેશની અંદર જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એરપોર્ટ્સ પણ વધી રહ્યા છે, નવા એરપોર્ટ્સ પણ બની રહ્યા છે અને એને જ્યારે એરક્રાફ્ટ અલોટમેન્ટ કરવાના હોય અને હજુ નવા એરક્રાફ્ટ આવ્યા ના હોય એના કારણોસર એમના શેડ્યુલમાં ઘણીવાર ફેરફાર થતો હોય છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે દરરોજ આપવાની વાત છે, તો એવા કઈ સર્વે આપણે કરીએ છીએ કે જે નંબર ઓફ કસ્ટમર છે જે આવી રહ્યા છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે કે વિદેશ જવા માટે, એવા કોઈ ડેટા આપણે સર્વે કર્યું છે? આપણી પાસે એરપોર્ટ એ પ્રકારના ડેટા 2 લોકો પાસે હોઈ શકે. એક તો એરલાઇન્સ પાસે હોઈ શકે અને બીજું ઇમિગ્રેશન પાસે હોઈ શકે. કારણ કે માની લો હું વડોદરાથી છું, મારે યુકે જવાનું હોય તો જે તે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને ખબર હોય કે આ વડોદરાના ટ્રાવેલર છે એટલે મહિનામાં આટલા ટ્રાવેલર્સ આપણે ગયા છે. પરંતુ આપણે ફરી એકવાર વડોદરાને માત્ર વડોદરા જિલ્લાનું એરપોર્ટ ના ગણી અને મધ્ય ગુજરાતનું એરપોર્ટ ગણાવી રહ્યા છે. ઉપર જે રજૂઆત કરી છે આપને એ પણ હું જણાવવા માંગીશ કે જે છેલ્લી વખતે માનનીય ઉડ્ડયન મંત્રીને અમે જ્યારે મળ્યા ત્યારે એક સાથે 6 જિલ્લાના સાંસદોએ પત્ર લખ્યો છે. ખેડાના સાંસદશ્રીએ પણ વડોદરા એરપોર્ટ માટે પત્ર લખ્યો છે. સાથે સાથે છોટાઉદેપુરના સાંસદે પણ વડોદરા એરપોર્ટ માટે પત્ર લખ્યો છે. ભરૂચના સાંસદે પણ વડોદરા માટે પત્ર લખ્યો છે. આ રીતે 6 સાંસદોએ મારા સિવાય આ બાબતે પત્ર લખીને કહ્યું છે કે વડોદરા એરપોર્ટને વધારેમાં વધારે વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળવી જોઈએ. એક ખાસ તો અહીંયા પાર્કિંગનો એક મેજર પ્રોબ્લેમ છે, ખાસ તો રિક્ષાને હજી એન્ટ્રી નથી આપતી, તો એના બાબતે કોઈ છે કે પ્લાનિંગ? રિક્ષાને લઈને જે પોલિસી બનાવવામાં આવી છે એ તમામ એસોસિએશન અને બધાને ધ્યાનમાં રાખીને અને અંદર કોઈ પ્રકારની અસુવિધા ના થાય એ માટે થઈને જ આ પોલિસી બનાવવામાં આવી છે. પાર્કિંગનો જે ઇસ્યુ છે એને લઈને આજે વીએમસી અને પોલીસ વિભાગ સાથે અમે સંકલન કરી અને એને વધારેમાં વધારે કેટલી રાહત મળી શકે એ માટેના પ્રયત્નો કર્યા છે.